અમદાવાદના વટવામાં તંત્રએ દબાણ હટાવ કાર્યવાહી આરંભી છે. વટવા વિસ્તારના વાંદરવટ તળાવ પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. 430 જેટલા કાચા પાકા મકાનો તોડવાનું કામ શરૂ કરાયું તો 3 થી 4 ધાર્મિક દબાણ પણ હટાવવાની કામગીરી કરવામાં આવી. ગેરકાયદે દબાણ દૂર કરીને તળાવ પાસે ફેન્સિંગ કરાશે. તળાવની આસપાસ રોડ બનાવવાની સાથે વિકાસ કાર્ય થશે. અસરગ્રસ્તો માટે આશ્રયગૃહની વ્યવસ્થાઓ કરાઈ હોવાની વાત સામે આવી છે. વર્ષ 2018થી તંત્ર અહીંના લોકોને નોટિસ આપી રહ્યું હતું, ત્યારે ગેરકાયદે બાંધકામ હટાવવા 2018થી નોટિસ આપી હતી. ત્યારે આખરે હવે 2026માં આ કાર્યવાહી કરવામાં આવી છે. જાણ કરી છે, પણ આ યોગ્ય વ્યવસ્થા નહીં થતી. ક્યાંય મકાન ગોતવા જાઓ તો મકાન નહીં મળતા. કેટલા ભાડેથી એ લોકો 8-10 હજાર રૂપિયા ભાડા કહે છે. તો અમારે હવે નોટિસ આપી છે તો ખાલી તો કરવું પડશે ને સાહેબ. તમને ખ્યાલ હતો પહેલેથી કે આ ગેરકાયદેસર જગ્યા છે, ગેરકાયદેસર બાંધકામ છે, તો ભવિષ્યમાં આ વસ્તુ થશે? હા, એ તો ખ્યાલ હતો જ કે આ વસ્તુ થવાની જ છે, પણ હવે શું કરીએ? ખાલી કરવાનું કીધું છે તો ખાલી કરીએ સાહેબ. નોટિસ આપી દી? હા, નોટિસ તો આપી દી સાહેબ. હા, 2-2.5 મહિના થઈ ગયા લગભગ. શું કહો છો બેન, તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો? અમે 20 વર્ષથી રહીએ સાહેબ. અત્યારે અમે ક્યાં જઈએ? અમારે આ બધા સમાજ બહાર કાઢી નાખ્યો. મહિને 2 મહિનાથી નોટિસ આપી હતી સાહેબ. અમને આવી ખબર નથી કે સરકારી જગ્યા છે અને અમે લઈને બનાવ્યું સાહેબ. મારા ઘરવાળા ઓફ થઈ ગયા. તો ઘરમાં બીજું કોણ કોણ કમાવાવાળું? એક જ બાબો છે આપવો. એ છોકરીઓ મારા પેટ 5 છે. બધી છોકરીઓ સાસરીમથી મારી સાથે જ લાવ્યો છે. અત્યારે બહાર મકાન ભાડે લીધું? નથી લીધું સાહેબ. આ બધું બહાર કાઢીને મેક્યું છે. અત્યારે આવા સામાન બધો કાઢીને બહાર મૂક્યો છે. ભાડાના મકાન મળતા નહીં. 7-7 હજાર 5-5 હજાર રૂપિયા ભાડું ક્યાંથી લાવવાનો? તમે શું કામ કરો છો? આપણે પ્લમ્બર કામ કરીએ છીએ, પણ દિવસના કેટલા 200-300 રૂપિયા કમાઈ શકીએ છીએ, વધારે કમાતા નથી. હવે આવું ઘર બારવાની અમે ભાડા ક્યાંથી લઈને ભરીએ? અમે કઈ જગ્યાથી લાવીએ 4-4 ને 5-5 હજાર રૂપિયા ભાડા? ગેરકાયદેસર હતું એ તો ખ્યાલ હતો જ પહેલેથી. એ ખ્યાલ હતો, પણ હવે આવું બધું ક્યાંય ખ્યાલ હોય? ક્યાં લોકો અચાનક જ આવી જશે આ રીતે?